હેલો હાય જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. તો જો ગાડીઓ આવે છે અને હોર્નના અવાજથી મારો અવાજ થોડોક દબાતો હોય છે, એટલે હું તમને કહી દઉં કે અમે આવ્યા છીએ મેલડી માના મંદિર આવ્યા છીએ દર્શન કરવા માટે. અને મારા હાથમાં છે હારની થેલી. જો બધા આવ્યા છીએ ફેમિલી સાથે. મારા નાની બાબા આવ્યા છે અને આ મારા મામાની છોકરી આસ્થા. તો અમે લોકો આવી ગયા છીએ અને અમે હવે મંદિરમાં જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. અને અમે આવ્યા છીએ ઉગતાપોરના મેલડી માના દર્શન કરવા માટે. અને બાજુમાં રામદેવ પીરનું પણ મંદિર હતું. તો અમે હવે મંદિરમાં જાશું અને દર્શન કરીશું. અહીંયા મારા મમ્મીએ માનતા રાખેલી હતી તો અમે દેવા આવ્યા છીએ. માતાજીને હાર ચડાવ્યો અને હવે અમે ધૂપ દીવા કરી રહ્યા છીએ. ધૂપ દીવા કરીને પછી મેં માતાજીને ચાંદલો કર્યો અને બીજા બધાને પણ ચાંદલો કરી દીધો. અહીંયા રોહનભાઈ નારિયેળ વધેરે છે. નારિયેળ વધેરી લીધું અને અમે લોકોએ સારા દર્શન પણ કરી લીધા. પણ હવે અમારે જવાનું છે મસાણી મેલડી માના દર્શન કરવા માટે. તો અમે જાશું રામનાથપરામાં મસાણી મેલડી માના દર્શન કરવા માટે. અહીંયા અમે બહુ સારા એવા દર્શન કર્યા. સો ગાઈઝ, એક જગ્યાએ દર્શન કરીને પછી અમે આવ્યા છીએ મસાણી મેલડીના દર્શન કરવા માટે. તમને હું બતાવું. રામનાથપરામાં અમે પહોંચી ગયા છીએ. માતાજીના દર્શન કરવા માટે અમે જઈએ છીએ. અને અત્યારે તો ટ્રાફિક નથી, પણ મંગળવારે અને રવિવારે માતાજીના દર્શન કરવા માટે બહુ જ પબ્લિક હોય છે, બહુ ભીડ હોય છે. પણ આજે એટલી બધી ભીડ નથી. સાંજ થઈ ગઈ હતી તો અમને માતાજીની આરતીનો પણ લાભ લેવા મળ્યો. તો એ બહુ સારી વાત કહેવાય અમારા માટે. જો આગળ વ્લોગમાં અમે માતાજીના દર્શન કર્યા અને બહુ મજા આવી.
હવે અમે બધા અહીંયા પ્રસાદી લઈ રહ્યા છીએ. અહીંયા પણ અમે નારિયેલ વધેર્યું તો ઊભું નાળિયેર ફાટ્યું અને માતાજી અમારી માનતા સ્વીકારી લીધી છે. તો હવે અમે જઈશું ઘરે. અને બસ આજના વ્લોગમાં આટલું જ ને. મળીશું પાછા નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.